રોજિંદા વપરાશમાં જમવામાં લેવા માટે બેસ્ટ નમક કયું? આયુર્વેદમાં 5 પ્રકારના અલગ અલગ નમક એટલે કે લવણનું વર્ણન મળે છે. મોટા ભાગના બધા જ લવણ છે એ ઉષ્ણવીર્ય છે. માત્ર એક સેંધવ લવણ એટલે કે સેંધા નમક, સેંધવ મીઠું છે એ ઉષ્ણવીર્ય એટલે કે ગરમ નથી, એ ઉલટાનું ઠંડુ છે. બધા જ નમક આંખો માટે નુકસાનકારક છે. માત્ર એક સેંધવ નમક જ એવું છે કે જે આંખોને ફાયદો કરે છે. એટલે તમારા રોજિંદા જીવનમાં, રોજિંદા વપરાશમાં, જમવામાં તમારે સેંધવ મીઠું વાપરવું જોઈએ. સેંધવ મીઠુંની ઓળખ છે એ સિમ્પલી આછું ગુલાબી કલરનું હોય છે અને એ બીજા બધા નમક કરતાં તમને ઓછું ખારું લાગશે. એટલે સ્ટાર્ટિંગમાં તમને એ લેતી વખતે માપમાં ખ્યાલ નહીં આવે કે આ ખારું કેવું બને છે, પણ જેમ જેમ તમે રેગ્યુલર એનો યુઝ કરશો એમ તમને માપનો ખ્યાલ આવશે અને તમને યોગ્ય ખારાશ પણ લાગવા માંડશે. તો તમારા રોજિંદા જીવનમાં તમારે સેંધવ નમકનો ઉપયોગ કરવો જોઈએ.